પ્રયાગરાજમાં સંગમના કિનારે આજે પૌષ પૂર્ણિમાના દિવસથી મહાકુંભ શરૂ થયો છે, જે 26 ફેબ્રુઆરી સુધી ચાલશે। ત્યારે આ કુંભ મેળામાં ભાગ લેવા માટે શ્રદ્ધાળુઓ અગાઉથી અહીં આવી પહોંચ્યા હતા। ત્યારે છેલ્લા 2 દિવસમાં કુંભ મેળા માટે આવેલા 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક આવ્યા હતા, જેમાં 6 દર્દીઓને મેળામાં પરેડ મેદાન પર ઉપસ્થિત કેન્દ્રીય હોસ્પિટલમાં અને 5 દર્દીઓને સેક્ટર 20ની સબ સેન્ટર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે જાણવા મળી રહ્યું છે કે કુલ 11માંથી 9 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2 દર્દીઓની સ્થિતિ ગંભીર બનતા તેમને SRN હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। રવિવારે મેળામાં શરૂ કરેલા કેન્દ્રીય હોસ્પિટલની 10 બેડના ICU વોર્ડ હાર્ટ એટેકના દર્દીઓથી ભરાઈ ગયું હતું। ડોક્ટર્સે હાર્ટ એટેક આવવા પાછળનું કારણ વરસાદ અને ઠંડી હોવાનું જણાવ્યું છે। તેમણે મહાકુંભમાં પવિત્ર સ્નાન કરતા શ્રદ્ધાળુઓની સાવચેતી રાખવા માટે સલાહ આપી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।